નમસ્તે વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે ઇન્ટ્રોડક્શન ટુ ઇંગ્લિશ ટેન્સીસમાં કુલ 12 કાળ પૂરા કર્યા છે. 11 અને 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહમાં બંનેમાં આ પ્રશ્ન ફરજિયાત છે. 2 માર્ક્સમાં એક્ટિવ વોઇસ, બીજા 2 માર્ક્સમાં પેસિવ વોઇસ. એટલે આ પ્રશ્ન ફરજિયાત છે અને કુલ 4 માર્ક્સમાં આપણને પૂછાય છે. જ્યારે આપણે કાળની વાત કરીએ, જ્યારે ભાષામાં વ્યક્ત થવાની વાત આવે ત્યારે આપણને કાળ અલગ અલગ રીતે દરેક જગ્યાએ બોલવામાં કે લખવામાં ઘણી રીતે ઉપયોગી થાય છે. જો કાળ સારી રીતે આવડતા હોય તો તમે સારી રીતે અભિવ્યક્ત થઈ શકો, સારી રીતે પેપર પણ લખી શકો. આપણી જે પરીક્ષાની પદ્ધતિ છે એમાં પેરેગ્રાફ પૂછાય છે અને એ મિક્સમાં હોય છે. 12 કાળ પ્લસ સિમ્પલ અને પરફેક્ટ મોડલ. આજે આપણે આ પીરિયડમાં પરીક્ષામાં જે પૂછાવાની પદ્ધતિ છે પેરાગ્રાફ સ્વરૂપે, એની મિક્સ એક્સરસાઇઝ પ્રેક્ટિસ સ્વરૂપે જોવાના છીએ કે જે આપણને એક્ટિવ વોઇસમાં પૂછાય છે. એક્ટિવ વોઇસ એટલે કે જ્યાં ક્રિયાનો કરનાર મહત્ત્વનો હોય, એ દર્શાવવું જરૂરી હોય. એટલે કે ક્રિયાનો કરનાર ડુઅર કે એજન્ટ એ ક્રિયાના કરનાર તરીકે સક્રિય હોય ત્યારે આપણે એક્ટિવ વોઇસનો ઉપયોગ કરીએ છીએ. પેસિવ વોઇસની વાત એટલે કે રેન્ડર ઇન્ટુ પેસિવ એ પછીના પીરિયડમાં આપણે જોઈશું. અહીંયા તમે જોશો તો માઇન્ડ ચાર્ટ આપેલો છે. આપણે 12 કાળ એના વિડીયો, એની સિરીઝ એ આપણે જોઈ હશે. અને જો કદાચ તમે જોઈ હશે તો તમને એની જે બેઝિકલી જે સેન્ટેન્સ પેટર્ન છે એનાથી તમે સંપૂર્ણપણે વાકેફ હશો. છતાં અહીંયા આપણી એરર ઘટે અને પેરાગ્રાફ છે એ વ્યવસ્થિત રીતે પૂર્ણ થાય એના માટે થોડુંક મેં અહીંયા બીબી વર્ક કરેલું છે. એટલે આનો આધાર પ્લસ અગાઉના વિડીયોનો આધાર, એ બંનેનો આધાર લઈ અને આપણે આ પેરેગ્રાફને કેમ સારી રીતે પૂર્ણ કરીએ અથવા કેમ કરી શકીએ એ આપણે જોવાનું છે. જોશું શરૂઆતમાં પહેલો પેરેગ્રાફ. આ રીતે પરીક્ષામાં પેરેગ્રાફ આપેલો હશે કુલ 4 જગ્યાએ. એમાં ટેક્સ્ટ ચેન્જ કરવાની આવશે, ક્યારેક એક કાળ અને ક્યારેક અલગ અલગ મિક્સ, સાથે સાથે સિમ્પલ કે પરફેક્ટ મોડલ પણ ક્યારેક જોડાયેલા હોય છે. આપણે એને જોઈએ છીએ. શ્યામ ડીડ એવરીથિંગ સિન્સિયરલી. ડીડ હી ડુ હિઝ ડ્યુટી સિરિયસલી? યસ, હી ડીડ, because he wanted to regain his fame which he had lost in the past. It seemed સરપ્રાઇઝિંગ એવરીવન. અહીંયા જોશો તો આ રીતે ઇન્ડિકેશન આપેલું હશે, આપણને સૂચન કરેલું હશે કે આ પેરેગ્રાફને આપણે લાગુ પડતા કાળમાં આપેલી સૂચના પ્રમાણે એને રૂપાંતર કરવાનો હોય છે. અહીંયા જોઈએ છીએ કે આ ઇન્ડિકેશન પ્રમાણે આપણે આ કાળને કેમ આગળ વધારવો. અહીંયા ઇન્ડિકેશન આપું છું, શ્યામ ડઝ, પછી ડોટ ડોટ ડોટ, એટલે કે આગળ પેરેગ્રાફને આપણે લઈ જવાનો છે. અહીંયા જોશો તો જ્યારે આવો પેરેગ્રાફ આવે ત્યારે સૌ પ્રથમ શું કામ કરશું કે એમાં આપેલા એક્શન વર્ડ અથવા ક્રિયાપદો એ આપણે પહેલાં આઈડેન્ટિફાઈ કરી લેવાના રહેશે. અહીંયા તમે જોશો તો મેં આઈડેન્ટિફાઈ કરેલા છે, એટલે કે અંડરલાઇન કરેલી છે. આખો પેરેગ્રાફ ભૂતકાળમાં છે.
ઇન્ડિકેશન મળ્યું છે આપણને એને વર્તમાનમાં ફેરવવાનું. ચેન્જ કરીએ છીએ. શ્યામ ડીડ, ભૂતકાળ આપણને ખબર છે, આ V1, આ V2 અને આ V3. એટલે અહીંયા ડુનું ભૂતકાળનું રૂપ ડીડ આપેલું છે. અહીંયા આપણને ચેન્જ કરવાનું છે. આગળ પણ એક્ઝેક્ટલી આપણે ચેન્જ કરતા જઈશું. આપણને ખબર છે ડુનો ઉપયોગ એક સ્વતંત્ર ક્રિયાપદ તરીકે પણ થાય છે અને હેલ્પિંગ વર્બ તરીકે પણ એનો ઉપયોગ થાય છે. એટલે અહીંયા જોશો તો શ્યામ ડીડ ભૂતકાળનો પેરેગ્રાફ છે, વર્તમાનમાં કન્વર્ટ કરીએ છીએ. અહીંયા ત્રીજો પુરુષ એકવચન છે એટલે ડુ અથવા ડઝ. અહીંયા આપણે ત્રીજા પુરુષ એકવચન બરાબર લેવું પડશે. આપણે મેઇન વર્બ તરીકે શ્યામ ડઝ એવરીથિંગ સિન્સિયરલી. અહીંયા જોશો તો હેલ્પિંગ વર્બ તરીકે છે. ડીડ હી ડુ હિઝ ડ્યુટી સિરિયસલી, એટલે કે નકાર અને પ્રશ્નાર્થ. એમાં જ્યારે આપણે ભૂતકાળમાં લઈએ તો ડીડ મૂકીએ છીએ, વર્તમાનમાં લઈએ તો અહીંયા મૂકવું પડશે ત્રીજા પુરુષ એકવચન બરાબર ડઝ હી ડુ. જ્યારે અહીંયા સહાયકારક ક્રિયાપદની સહાય લઈએ પછી અહીંયા કોઈ ચેન્જ આવશે નહીં. ડઝ હી ડુ હિઝ ડ્યુટી સિરિયસલી? યસ. હી ડીડ વર્તમાનમાં છીએ એટલે આપણને ખબર છે અહીંયા હી બરાબર પાછું લેવાનું આવશે ડઝ. ત્રીજા પુરુષ એકવચન સાથે ડઝ જોડાયેલું હોય છે. હી ડઝ બીકોઝ પાછો અહીંયા ભૂતકાળ છે, અહીંયા ત્રીજો પુરુષ એકવચન છે, આપણે વર્તમાનમાં છીએ એટલે ત્રીજા પુરુષ એકવચન હોય તો એસ કે ઈએસ લાગે. અહીંયા જેમ ડઝ આવે તો અહીંયા મૂકવું પડશે વોન્ટ્સ. He wants to regain his fame which he had lost. અહીંયા ચાર્ટ આપેલો છે. અહીંયા હેવ અને હેઝ વર્તમાન દર્શક અને હેડ ભૂતકાળ દર્શક. આપણે પેરેગ્રાફને વર્તમાનમાં એક ક્રમિક ઘટનામાં, એક ક્રમિક કાળમાં લેવાનો છે એટલે અહીંયા મૂકશું આપણે વર્તમાન દર્શક હી સાથે હંમેશા હેઝ જોડાયેલું હોય. હી હેઝ, અહીંયા પછી V3. He has lost in the past it seemed. પાછું અહીંયા ભૂતકાળનું રૂપ, પાછું અહીંયા લેવું પડશે આપણે વર્તમાનનું રૂપ એટલે અહીંયા પાછું મૂકવું પડશે seems. It seems surprising everyone. તો તમે જોશો તો આ પેરેગ્રાફને એક્ઝેક્ટલી આપણે આ રીતે લખી શકશું. શ્યામ ડઝ everything sincerely. Does he do his duty seriously? Yes, he does because he wants to regain his fame which he has lost in the past. It seems surprising everyone. એટલે આ રીતે તમે ચેન્જ કરો ક્રમિક રીતે એટલે ચોક્કસ એના 2 માર્ક્સ મળે. પછીનો બીજો પેરેગ્રાફ જોઈએ છીએ. બીજા 2 પેરેગ્રાફ અહીંયા લખેલા છે. જ્યારે આવો પેરેગ્રાફ આવે ત્યારે સૌ પ્રથમ આપણે એક્શન વર્ડ કે વર્બ એને આપણે આઈડેન્ટિફાઈ કરવા પડે. પેરેગ્રાફને વાંચવો જોઈએ, વાંચી સમજી અને એમાં આપેલા એક્શન વર્ડ એ આપણે સમજી લેવા જોઈએ અથવા આઈડેન્ટિફાઈ કરી લેવા જોઈએ. બીજા પેરેગ્રાફમાં જોશો તો અહીંયા ઇન્ડિકેશન આપું છું. ચિંતન ટેક્સ. અહીંયા ભવિષ્યકાળનો પેરેગ્રાફ છે એને આપણે કન્વર્ટ કરવાનો છે વર્તમાનમાં. પહેલે આપણે એક્શન વર્ડ
જોઈ લઈએ. will be cure, will not take, he will avoid, will not take salt. ચેન્જ કરીએ છીએ આપણી ટેક્સ્ટમાં કે જ્યારે ક્રિયાનો કરનાર આપેલો હોય, ડુઅર ઇઝ ઇમ્પોર્ટન્ટ હોય, ક્રિયાના કરનાર તરીકે કોઈ કર્તા સક્રિય હોય અથવા કર્તા દર્શાવવો મહત્ત્વનો હોય ત્યારે એક્ટિવ ફોર્મનો યુઝ કરીએ છીએ. જોઈએ છીએ આ સ્ટાર્ટ લાઇક ધીસ, બિગિન લાઇક ધીસ એ પ્રમાણે પેરેગ્રાફને આપણે યોગ્ય રીતે મૂકીએ છીએ. આ તમે જોશો તો અહીંયા વિલ પ્લસ V1 આપણને ખ્યાલ છે કે મોડલ ઓક્ઝિલરી એનું કામ તો કે એ સ્વતંત્ર રીતે વાપરી શકાતા નથી. એનું કામ મુખ્ય ક્રિયાપદને મદદ કરવાનું હોય છે. આ મુખ્ય ક્રિયાપદ છે એટલે એને મદદ કરતું હોય છે. પણ જ્યારે વર્તમાનમાં આવશું ત્યારે આપણને ખ્યાલ છે V1, V2, V3 પ્રેઝન્ટ, પાસ્ટ અને ફ્યુચર, રાઈટ અથવા રાઇટ્સ, રોટ, વિલ, સેલ પ્લસ રાઇટ. ટેકની વાત કરું તો અહીંયા ટેક, ટેક્સ, અહીંયા V2 એનું બનશે ટુક અને અહીંયા વિલ પ્લસ સેલ પ્લસ V1 એટલે કે અહીંયા આપણે આપી દીધેલું છે. સાદા વર્તમાન કાળમાં બીજા શબ્દોમાં કહીએ તો વર્તમાનમાં આ પેરેગ્રાફને સૂચના પ્રમાણે આપણે કન્વર્ટ કરીએ છીએ. ચિંતન આ ત્રીજો પુરુષ એક વચન છે એટલે અહીંયા આપણે મૂકવું પડશે ટેક અથવા ટેક્સ, પણ અહીંયા રહેલો કર્તા, અહીંયા રહેલો નામ કે સર્વનામ એ પ્રમાણે મેઇન વર્બ મૂકવાનું હોય છે. એટલે આ ત્રીજા પુરુષ એક વચનમાં છે એટલે અહીંયા મૂકશું આપણે ટેક્સ. જ્યારે મેઇન વર્બ તરીકે લઈશું ત્યારે વિલ કે સેલ એ ભવિષ્યમાં જોડાયેલા રહેશે, પણ વર્તમાનમાં કાં ટેક અને કાં ટેક્સ, પણ એ અહીંયા રહેલો કર્તા, નામ, પુરુષ કે સર્વનામ. અહીંયા ત્રીજો પુરુષ એક વચન છે એટલે અહીંયા લઈશું આપણે ટેક્સ મેડિસિન ડેઇલી. સો હી વિલ બી ક્યોર. આ જોશો તો સાદા ભવિષ્ય કાળનું પેસિવ છે. વિલ, સેલ પ્લસ બી પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. હવે આને આપણે પેસિવને પેસિવ જ રહેવાનું છે. આ ભવિષ્યકાળનું પેસિવ છે, આપણે એને કન્વર્ટ કરવું પડશે વર્તમાન એટલે કે સાદા વર્તમાન કાળના પેસિવના ફોર્મમાં. સાદા વર્તમાન કાળમાં આવશો તો એનું પેસિવ થશે એમ ઇઝ આર પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. અહીંયા રહેલો કર્તા એ નક્કી કરશે એમ ઇઝ આર પ્લસ V3 એટલે હી ઇઝ ક્યોર. વ્યક્તિ પોતે પોતાનો ઈલાજ કરી શકે નહીં એટલે અહીંયા પેસિવમાં રહેશે અને સાદા વર્તમાન કાળનું પેસિવ થશે એમ ઇઝ આર પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. એટલે હી સાથે ઇઝ આવશે અને પછી V3 આવશે વેરી સૂન. નાવ હી વિલ નોટ ટેક. હવે આ નકાર છે, નકારને નકાર, પેસિવને પેસિવમાં. હવે સાદા વર્તમાન કાળના નકારમાં આવશો ત્યારે આપણે ઓપરેટર લેવું પડશે એટલે કે હેલ્પિંગ વર્બ લેવું પડશે. ડુય લઈ શકીએ, ડઝ લઈ શકીએ, પણ આપેલો કરતા, આપેલું નામ સર્વનામ એ એની ઉપર ડિપેન્ડ હોય છે. અહીંયા ત્રીજા પુરુષ એક વચનમાં છે એટલે જ્યારે એનું નકાર બનાવશું ત્યારે આપણે લેવું પડશે હી ડઝન્ટ. અહીંયા સહાયકારક ક્રિયાપદની સહાય લીધી એટલે આ ક્રિયાપદ એઝ ઇટ ઇઝ મુકાશે. હી ડઝન્ટ ટેક હેવી મીલ. હી પાછો અહીંયા કરતા આપ્યો છે. હી વિલ એવોઇડ. સાદા ભવિષ્યકાળમાં છે, આપણે એને વર્તમાનમાં લઈએ છીએ એટલે આપણે મેઇન વર્બ મૂકવું પડશે કાં ટેક અને કાં ટેક્સ. અહીંયા ત્રીજો પુરુષ એક વચન છે. સાદા વર્તમાન કાળની વાત આવે જો હી કે સી હોય ત્યારે આપણે લેવું પડે એસ કે ES વાળું ક્રિયાપદ. હી ટેક્સ સુગર એન્ડ વિલ નોટ ટેક. આ સાદા ભવિષ્યકાળમાં છે. સાદા વર્તમાન કાળમાં આવશું એટલે અહીંયા કન્જક્શન
અહીંયા વાક્યનો કર્તા એટલે પાછું અહીંયા મૂકવું પડશે હી ડઝન્ટ સહાયકારક ક્રિયાપદ એટલે આ ક્રિયાપદ એઝ ઇટ ઇઝ હી ડઝન્ટ ટેક સોલ્ટ ટુ. એટલે આ રીતે જોશો તો સાદા વર્તમાન કાળમાં આખો પેરેગ્રાફ પરિવર્તન પામશે. હું રિપીટ કરી જાઉં છું જવાબ સાથે. જે સૂચના મળી છે બિગિન લાઇક ધીસ કે સ્ટાર્ટ લાઇક ધીસ. ચિંતન ટેક્સ મેડિસિન ડેઇલી સો he is cured very soon. Now he doesn't take heavy meal. He avoids sugar and doesn't take salt too. અહીંયા કહેવાનો મિનિંગ આ જે ક્રિયાપદ હતું એ ક્રિયાપદ આપણે સાદા વર્તમાન કાળમાં લઈશું. તો અહીંયા કરતા આપેલો છે હી. સાદા વર્તમાન કાળની વાત આવે એટલે સાદા ભવિષ્યકાળમાં વિલ અથવા સેલ જોડાયેલું હોય, પણ સાદા વર્તમાન કાળમાં આવો તો એસ કે ઈએસ વાળું ક્રિયાપદ હોય કે જે અહીંયા રહેલો નામ સર્વનામ કે કર્તા નક્કી કરે. અહીંયા ત્રીજા પુરુષ એકવચનમાં છે એટલે આપણે અહીંયા લઈશું એવોઇડ સુગર એન્ડ ડઝન્ટ ટેક સોલ્ટ ટુ. અને આ રીતે આ પેરેગ્રાફ ચેન્જ થશે. પછીનો પેરેગ્રાફ આપણને સ્ટાર્ટ લાઇક ધીસ આપી દીધું છે. પહેલાં આપણે એક્શન વર્ડને આઈડેન્ટિફાઈ કરી લઈએ. પહેલું ફિનિશ્ડ. આગળ વધશો તો ડીડ પ્લસ નોટ પ્લસ હેલ્પ. અહીંયા આવશો તો પાછું ડીડ. અહીંયા આવશો તો પાછું થોટ. અને અહીંયા એક ક્રિયાપદ આપેલું છે. કઈ રીતે લોજિકલી ચેન્જ કરવું, ગ્રામેટિકલી કેમ ચેન્જ કરવું એ હવે આપણે અહીંયા રહેલી સૂચના પ્રમાણે જોઈએ છીએ. અહીંયા આપણને હેઝ પ્લસ V3 એટલે કે પૂર્ણ વર્તમાન કાળમાં આપણે આ પેરેગ્રાફને ચેન્જ કરવાનો આવશે. કરતા આપી દીધો છે ક્રિયાનો કરનાર. હવે આપણે જવાબ સ્વરૂપે જોઈએ છીએ. પ્રિયા હેઝ ફિનિશ્ડ હર વર્ક કે જે આપણે અહીંયા પેરેગ્રાફને આગળ વધારવાનો આવશે. સી ડીડન્ટ હેલ્પ સાદો ભૂતકાળ છે, એનો આપણે પૂર્ણ ભૂતકાળ કરવાનો છે. સી અહીંયા આપણને ખબર છે હેવ હેઝ પ્લસ V3 જ્યારે વર્તમાનની વાત આવે ત્યારે. એટલે જ્યારે આને પૂર્ણ વર્તમાન કાળમાં ચેન્જ કરશું ત્યારે સી સાથે હેઝ નકારનું નકાર રહેશે. સી હેઝ નોટ. અહીંયા હેઝ સાથે V3 આવે એટલે હેલ્પનું થઈ જશે હેલ્પ. સી હેઝન્ટ હેલ્પડ અધર્સ. સી ડીડ ડુ અથવા ડઝ, ડીડ અને ડન. જ્યારે હેવ હેઝ કે હેડ આવે તો એની સાથે V3 આવે. સી એની સાથે હેઝ આવશે પૂર્ણ વર્તમાન કાળમાં. સી હેઝ ડન હર વર્ક હર સેલ્ફ. સી થોટ આ V2 છે આપણે પૂર્ણ વર્તમાન કાળમાં મૂકશું ત્યારે સી હેઝ થોટ. થિંક, થોટ અને થોટ. સી હેઝ થોટ ધેટ. પછીનું છેલ્લું વાક્ય વર્ક ઇઝ વર્શિપ. ક્યારેક પ્રોવર્બ આપેલી હોય, ક્યારેક સાયન્ટિફિક ટ્રુથ હોય અને ક્યારેક યુનિવર્સલ ટ્રુથ હોય તો ત્યાં કોઈ ચેન્જ આવશે નહીં. જેમ છે એમ આપણે મૂકી દેવાનું રહેશે. ધેટ વર્ક ઇઝ વર્શિપ. અહીંયા કોઈ ફેરફાર થશે નહીં. પેરેગ્રાફ રિપીટ કરું છું, યોગ્ય જવાબ સ્વરૂપે મૂકું છું. પ્રિયા હેઝ ફિનિશ્ડ હર વર્ક. સી હેઝ નોટ હેલ્પડ અધર્સ. સી હેઝ ડન. હેઝ મૂકીએ એટલે V3 આવે. ડુ ડઝ ડીડ અને પછી ડન. સી હેઝ ડન હર વર્ક હર સેલ્ફ. સી હેઝ થોટ ધેટ વર્ક ઇઝ વર્શિપ. તો આ રીતે
આપેલી ટેક્સ્ટ છે કે જ્યાં આપણને સ્ટાર્ટ લાઈક ધીસ એ આપેલું હશે એ પ્રમાણે આ પેરેગ્રાફ મેં એકદમ ગ્રામેટિકલી ચેન્જ કર્યો. ચોથો પેરેગ્રાફ નેક્સ્ટ એક્સરસાઇઝ એની પ્રેક્ટિસનો ચોથો પેરેગ્રાફ. ઇન્ડિકેશન આઈ ઓપન ભૂતકાળમાં આપેલો છે, વર્તમાનમાં લખવાનું છે. સૌપ્રથમ આપણે જે એક્શન વર્ડ છે, જે ક્રિયાપદ છે એને આપણે ઓળખી લઈએ, તેને આઈડેન્ટિફાઈ કરી લઈએ. અહીંયા આઈ પછી એટલે કે કર્તા આપેલો છે, એની પછીનું ક્રિયાપદ ઓપન, અહીંયા સંયોજક પછી સ્ટેપ વોશ પ્લસ V3, અહીંયા આઈ પછી ફાઇલ હેડ રેન અપ asked did plus C. આ ક્રિયાપદો આપણે આઈડેન્ટિફાઈ કરીએ. હવે આપેલી સૂચના પ્રમાણે જવાબ સ્વરૂપે આ પેરેગ્રાફને લખીએ છીએ યોગ્ય રીતે. આઈ ઓપન એટલે સાદો વર્તમાન કાળ છે અને આપણને ખબર છે કે આઈ વી ધે યુ એની સાથે એસ es વાળું ક્રિયાપદ આવતું નથી. ઈ સી અને ઇટ હોય ત્યારે એસ es આપણે લઈએ છીએ. એટલે આઈ ઓપન ધ ડોર એન્ડ સ્ટેપ્ડ. અહીંયા કરતા આઈ છે, અહીંયા ભૂતકાળ બરાબર આપણે વર્તમાનમાં લઈશું તો આઈ ઓપન ધ ડોર એન્ડ સ્ટેપ્ડ ઓફ ધ ફૂટબોલ. આઈ વોઝ ડીપલી ડિસઅપોઇન્ટેડ. આ ભૂતકાળનું બેસિક છે એટલે સાદા ભૂતકાળ. વોઝ વેર પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. આપણે વર્તમાનમાં છીએ એટલે અહીંયા ક્રિયાનો કરનાર ક્રિયાના કરનાર તરીકે સક્રિય નથી, અથવા અહીંયા કરતા ગેરહાજર છે એટલે અહીંયા સાદા ભૂતકાળ બરાબર સાદા વર્તમાન કાળમાં લેવાનું આવશે, પણ પેશીને જાળવી રાખવાનું આવશે. એટલે એન ઇઝ આર પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. આ સ્ટ્રક્ચર એ સાદા વર્તમાન કાળના પેશીનું છે. આઈ એમ ડીપલી પછી V3 ડિસઅપોઇન્ટેડ, અહીંયા ફૂલ સ્ટોપ. આઈ ફેલ્ટ એ સાદા ભૂતકાળ બરાબર ફેલ્ટ અને આપણે વર્તમાનમાં છીએ એટલે અહીંયા મૂકવું પડશે આઈ ફીલ. ફીલ ફેલ્ટ ફેલ્ટ. આઈ ફીલ આઈ હેડ. અહીંયા ચાર આપેલો છે, આ વર્તમાન છે, આ ભૂતકાળ છે. એટલે જે તે ટેક્સ્ટ યોગ્ય રીતે જે તે કાળમાં ક્રમિક રીતે આગળ વધે તે જરૂરી હોય છે. અહીંયા હેડ ભૂતકાળ દર્શક છે, આપણે વર્તમાન દર્શક લેવું પડશે આઈ સાથે હેડ. આઈ હેડ ટુ ડુ સમથિંગ એન્ડ સો આઈ રેન અપ. રન રેન અને પાછું રન. V1 V2 અને V3. તો અહીંયા સાદા વર્તમાન કાળમાં આવશે એટલે પાછું અહીં મૂકવું પડશે આઈ રન અપ ધ સ્ટેશન માસ્ટર એન્ડ. અહીંયા સંયોજક આપેલું છે, કરતા પણ અહીંયા આપેલો છે. આ કરતાને ધ્યાનમાં રાખીને પાછું અહીંયા ક્રિયાપદ મૂકવાનું આવશે. એન્ડ અહીંયા ભૂતકાળ છે, આપણે વર્તમાનમાં છીએ. એન્ડ આસ અહીંયા ભૂતકાળ દર્શક ડીડ આવ્યું છે, આપણે વર્તમાનમાં છીએ એટલે કાં લેવું પડશે ડુ અને કાં લેવું પડશે ડસ. અહીંયા લેવો કરતા એ યુ છે એટલે અહીંયા મૂકવું પડશે આપણે ડુ. ડુ યુ અહીંયા જ્યારે ડુ લઈશું એટલે આ ક્રિયાપદ એઝ ઇટ ઇઝ રહેશે. સી ધ ગર્લ. હું આ કોઈ વ્યક્તિનું વર્ણન કરવા માટે આપણે રિલેટિવ પ્રોનાઉન્સ લઈએ છીએ. અહીંયા રહેલો કરતા એ સિંગ્યુલર ફોર્મમાં છે, એ
પંક્તિમાં રહેલા કર્તાનું વર્ણન કરે છે. એટલે જ્યારે અહીંયા રિલેટિવ પ્રોનાઉન્સ પછી એક યોગ્ય ક્રિયાપદ મૂકવામાં આવશે, આ ભૂતકાળનું છે, આપણે યોગ્ય રીતે ચેન્જ કરવાનું છે. એટલે આ કર્તા સિંગ્યુલર છે કે પ્લુરલ? તો સિંગ્યુલર ફોર્મમાં છે. એટલે અહીંયા શું બનાવવું પડશે? વર્તમાન કાળ દર્શક ક્રિયાપદ મૂકવું પડશે. આપણને ખ્યાલ છે એ પ્રમાણે સેટ, સેલનું મીનિંગ થશે સોલ્ડ અને એનું મીનિંગ થશે પાછું સોલ્ડ. ધ ગર્લ સિંગ્યુલર ફોર્મમાં છે. રિલેટિવ પ્રોનાઉન અહીંયા આપણે યોગ્ય સાદા વર્તમાન ક્રિયાપદ આ કર્તા પ્રમાણે લઈશું એટલે બનશે સેલ્સ, બાસ્કેટ્સ અને છેલ્લે મૂકશું આપણે પ્રશ્નાર્થ ચિહ્ન. પેરેગ્રાફ રિપીટ કરું છું. I opened the door and stepped off the footboard. I am deeply disappointed. I feel I have to do something, and so I run up the station master and ask, "Do you see the girl who sells basket?" આ રીતે ગ્રામેટિકલી અને સ્ટ્રક્ચર વાઇઝ આ પેરેગ્રાફ આમ બનાવવાનો રહેશે. પછીનો પેરેગ્રાફ ટુમોરો. અહીંયા યસ્ટરડે આપણને લખેલું છે ટુડે, યસ્ટરડે અને ટૂંકમાં આખી આખો ચાર્ટ છે એ તમે ધ્યાનથી જોશો તો લગભગ સારી રીતે ટેક્સ્ટને ચેન્જ કરી શકશો. ટુમોરો સૌપ્રથમ આપણે એક્શન વર્ડ અથવા ક્રિયાપદો એને ઓળખી લઈએ. પહેલું વિલ પ્લસ ગો, વિલ પ્લસ વેલકમ, વિલ પ્લસ પ્રિપેર, વિલ પ્લસ એન્જોય, વિલ પ્લસ ગો, will plus eat, will plus talk. આ એક્શન વર્ડ છે. આ જે તે કાળમાં આપણે જે પેરેગ્રાફ આપ્યો છે એના ક્રિયાપદો છે. આપણે બદલવાનું છે ભૂતકાળમાં, કારણ કે સ્ટાર્ટ ટાઈપ ડીસમાં આપણને આ ઇન્ડિકેશન મળી ગયું છે. આપણે ખ્યાલ છે એ પ્રમાણે મોડર્ન ઓક્સિલરી છે એ સ્વતંત્ર રીતે વાપરી શકાતા નથી. એનું કામ શું હોય છે? તો એ મુખ્ય ક્રિયાપદને મદદ કરવું. હવે અહીંયા જે આપણે યસ્ટરડે આપેલું છે તો આ ક્રિયાપદ ભૂતકાળમાં છે. યોગ્ય રીતે ચેન્જ થાય એની આપણે ચોક્કસ કાળજી લેવી પડે. જોઈએ છીએ. યસ્ટરડે માય ફ્રેન્ડ and I will go. આપણે ખ્યાલ છે એ પ્રમાણે go મૂળ ક્રિયાપદ, go નું થશે બીજું ક્રિયાપદ went અને એનું થશે gone. B1, B2 અને B3 મૂળ ક્રિયાપદ, ભૂતકાળનું અને ભૂતકૃતન. અહીંયા જોશો તો અહીંયા will go છે તો એનું થશે went, કારણ કે સાદા ભૂતકાળમાં આપણને કન્વર્ટ કરવાનું કહેવામાં આવ્યું. Yesterday my friend and I went to my uncle's house. કરતા આપી દીધો છે. do is important અથવા ક્રિયાનો કરનાર છે, ક્રિયાના કરનાર તરીકે સક્રિય છે એટલે એક્ટિવ ફોર્મમાં પેરેગ્રાફ લખવાનો છે. he અહીંયા કરતા આપેલો છે. અહીંયા will plus welcome ભવિષ્યની વાત છે. આપણે સાદા ભૂતકાળમાં આવશું એટલે આનું be2 મૂકવાનું આવશે અને આ will થશે એટલે દૂર કરવાનું આવશે. કારણ કે આનું કામ શું હોય છે? તો તે મુખ્ય ક્રિયાપદને મદદ કરવાનું, એને સ્વતંત્ર રીતે વાપરી શકાય નહીં. he welcome, 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 welcome. B1, B2 અને B3 એટલે કે બેઝ ફોર્મ, પાસ્ટ ટેન્સ અને પાસ્ટ પાર્ટિસિપલ. આપણે પાસ્ટ ટેન્સમાં આગળ વધવાનું છે. he welcomed us. પાછો કરતા my aunt will prepare. તો અહીંયા બીજું ફોર્મ prepared. My aunt prepared tea and samosa.
વી વિલ એન્જોય સાદા ભૂતકાળમાં છે એન્જોયનું બીજું રૂપ થશે એન્જોય એટલે બીજું રૂપ અને ત્રીજું રૂપ એ સમાન હોય છે. વી એન્જોય ધ બ્રેકફાસ્ટ એન્ડ ટી. વી વિલ ગો તો આપણે કીધું એ પ્રમાણે ગો બેક અને ગોન. પાછું બીજું રૂપ વી went round my uncle's farm. We will eat. અહીંયા જોશો તો eat આ મૂળ ક્રિયા પર at આ ભૂતકાળનું eater આ એનું past participle. Base form past tense past participle. આપણે સાદા ભૂતકાળમાં છીએ એટલે આપણે આ ફોર્મ પસંદ કરવાનું રહેશે. We at mangoes also full stop અહીંયા at જવાબ આવશે. we will talk અહીંયા બીજું રૂપ થશે talk. we થશે નીકળી જશે about the crops with my uncle. પેરેગ્રાફ રિપીટ કરી આવશે યોગ્ય જવાબ સ્વરૂપે. yesterday my friend and I went to my uncle's house. He welcomed us. My aunt prepared tea and samosa. We enjoyed the breakfast and tea. We went round my uncle's farm. We had mangoes also. We talked about the crops with my uncle. આ રીતે સાદા ભૂતકાળમાં ક્રમિક કાળમાં